અને હવે વાત કરીએ દ્વારકાના ભાણવડથી સામે આવેલા વિચિત્ર ચોરીના કિસ્સા વિશે। દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડા ગામે 11 લાખથી વધુની ઘરફોડ ચોરીનો ભાણવડ પોલીસે ભેદ ઉકેલ્યો છે। તસ્કરે કરેલ ચોરીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તસ્કરની ટોળકીએ જ રોજીવાડા ગામના પરિવારને દ્વારકા દર્શન કરવા મોકલ્યો હતો, જે બાદ ટૂરની વ્યવસ્થા કરી આપનારના સાગરીતો ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કરી અંદાજે 15 તોલા દાગીના, 150 ગ્રામ ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 11 લાખથી વધુની ચોરી કરી હતી। હાલ ચોરી કરનાર 3 આરોપીને પોલીસે પકડી પાડ્યા છે અને 100% મુદ્દામાલ પણ રિકવર કરી દેવાયો છે। એમણે આ ઘરના જે પણ ફરિયાદી છે અને તેના તમામ બીજા સભ્યો છે તેમને દ્વારકા દર્શન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને પૂર્વ આયોજન કરી આગોતરી રીતે જ એના બાકીના 2 સાગરીતોને જે તે દિવસે જ્યારે આ પરિવાર દ્વારકા હતો ત્યારે ઘરમાં પ્રવેશ કરાવડાવી ઘરફોડ ચોરી આચરવામાં આવી હતી।